મિત્રો, કેમ છો? બધા મજામાં અને મજામાં જ છો તો બધાને જય માતાજી, જય મેલડીમાં અને જય ચાવનમાં ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો બધાને જય દશામાં, કેમ કે આજથી દશામાના વ્રત શરૂ થઈ ગયા છે। આજે પહેલો દિવસ છે તો આપણે વિડીયોમાં એ જાણશું કે દશામાનું વ્રત કેવી રીતના કરાય, એમાં કઈ સામગ્રીની જરૂર પડે, કેવી રીતના કરાય। તો સારું, બધા કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો। આપણે આવી ગયા છીએ મમ્મીના ઘરે। જો ઘણી ખરી મમ્મી તૈયારી કરી નાખીશ કા મમ્મી? તાપે જો જીગુબેને પણ વ્રત લીધા છે કા? હા, પહેલી વાર છે પૂરા છે આપણે બાને દાફેર ઉજવણું છે તો જો હવે તૈયારી કરવા માંડ્યા છે। મમ્મીએ દશામાનું થાપન તો કરી નાખ્યું છે। પૂજા વિધિ જોવા માટે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો। જો સૂતરના 10 તાતણા લેવાના અને પાછું 10 ગાંઠું વાળવાની, કંકુ વાળો છે જ કરી નાખ। હવે 10 વર્ષ પૂરો થાય ને ત્યાં સુધી સાચવવાનું તમારે, હાલે 5 વર્ષ, કોઈક 5 વર્ષ કરે, કોઈક 10 વર્ષ કરે, જેન પારી કમર કાકડી પ્રસાદી છે, અબેલ ગુલાલ કંકુ, પછી નાગલા ચુંદી, આ 10 તાતણાના જો 10 ગાંઠું વાળવાની, રોજ એક એક છોડવાની, અહીંયા દેવાની, આરતીની તૈયારી છે, ચુંદડી લેવા છે। જો આ બધી આવી સામગ્રી છે। આપણે તો હજી કોદી નથી રહ્યા, પહેલી સારા જીગુબેન રહ્યા છે આખર કા? લાજ રાખી લીજો 10 દિવસ લઈએ કામ। મારી મમ્મી તો ઘણા ટાઈમથી રહેશે કા મમ્મી? આપે ઉજવણી કરી નાખવાનું। જો મારા મમ્મી પૂજા કરવા માંડ્યા છે દશામાની। પહેલા જો નાગલા ચડાવશે, હાર લો જીગુબેન અગરબત્તી પ્રગટાઈને મૂક દે। એ દિશામાં હવની રક્ષા કરજો। લાગી લો પૈકી એમાંની માં અમે ગાંડા ગેલા સીવી, અમારી પૂજા સ્વીકાર લેજો। સરસ મજાની પૂજા કરી નાખી છે। હવે આપણે કહેવાની છે વાર્તા કાને? જો બધાને કલર કપડાના મેચિંગ આવે છે। ટીંગુબેન અમારા જો સરસ મજાના તૈયાર થઈને આવ્યા છે કા ટીંગુબેન? ફ્રોક બ્રોક પહેરીને। અને હવે આપણે કરી દઈશું વાર્તા શરૂ। તો જો વાર્તા કહેવાની શરૂ કરે પહેલાં આપણે છે ને 10 જે સૂતરના તાતણા લીધા હોય એની 10 ગાંઠું વાળી હોય એ હાથમાં રાખવાની, હોપારી, રૂપિયો અને ચોખા। જો મમ્મીને પણ હા મમ્મી? ચાલો હવે આપણે કરશું વાર્તાની શરૂ। તો બોલો દશામાની જય। એક નગર હતું, આ નગરનો રાજા સુખ અને સમૃદ્ધિ વાળો હતો। એને ગુણવંતી સુશીલ પત્ની હતી। રાજા સુખ સાહેબીમાં છકી ગયો હતો અને એનો અહંકારનો પાર ન હતો। જાણે કે રાણી ધાર્મિક નિર્મળ સ્વભાવવાળી હતી। તે રાજાને ઘણી વખતે વિનંતી કરતી કે બહુ અભિમાન કરવું સારું નથી, પરંતુ રાજાને ઘણી વખતે વિનંતી કરતી કે બહુ અભિમાન કરવું સારું નથી। આ સુખ સાહેબી આજે છે ને કાલે નથી, માટે નિરાભીથી સ્વભાવ રાખવો। પરંતુ રાજા તેની વાતને હસી કાઢતો। એક દિવસ રાણી
મહેલના ઝરૂખામાં બેઠી હતી અને ત્યાં થોડીક નદી કિનારે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈને કંઈક વ્રત કરી રહી હતી. આ જોઈએ રાણીને પોતાની દાસીને બોલાવીને કહ્યું કે રાણી, પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે તે જાણી લાવ. દાસી તરત જ પેલી સ્ત્રીઓ પાસે જઈ પહોંચી અને તેમને ઉદ્દેશ્યથી પૂછવા લાગી, બહેનો, તમે સૌ ભેગી મળીને શું કરી રહ્યા છો? તો તેના જવાબમાં એક સ્ત્રીએ કહ્યું કે બેન, અમે દશામાનું વ્રત પાસે આવી પહોંચ્યા. રાજાએ જોયું તો પોતાની બહેનનું ગામ હતું. આથી તેને ખુશ થતા રાણીને કહ્યું કે રાણી, જુઓ, આ મારી બહેનનું ગામ છે, આપણે તેને મળી લઈએ. આમ કહી રાજાએ ગામને પાદરે મુકામ કર્યું. એમના ગામને પાદર આવીને પહોંચ્યા ત્યાં જ રાજાને પેલી ગાગર યાદ આવી ગઈ ને તેમણે ખાડો ખોદીને ગાગર બહાર કાઢી તો તેમાં સરસ મજાની સુખડી જોવા મળી અને સોનાની સાંકળ પણ નીકળી. બહેનને ખબર પડતા જ તે પોતાના ભાઈ ભોજાઈને સામેથી લેવા આવી અને ઘરે 2 દિવસ મહેમાન બનાવીને તેમને રાખ્યા. ત્રીજે દિવસે તેઓ ત્યાં, જે કોઈ મારી ભક્તિભાવ પૂર્વ વ્રત કરશે તેને હું ક્યારેય નહીં નડું, એમ કહી દશામાં અદ્રશ્ય થયા. અને ત્યારબાદ રાજા રાણી અને કુંવરો પોતાના રાજ્યમાં આવી પહોંચ્યા અને સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા. તો બોલો દશામાની જય. તો જો મમ્મી એવું ગાંઠ છોડો મેળસ કામ કેમ છોડાવે છે? એક છોડતું રહેવાનું એટલે યાદ રહે. કા મમ્મી? તમે બધા કેવી રીતના રહ્યો કમેન્ટ કરજો. મારી મમ્મીની તો જો આવી રીતના રહેશે. કા મમ્મી? પહેલેથી બધા રહેતા હોય નોખી. મજાની દશામાની સ્થાપના થઈ ગઈ, પૂજા પણ થઈ ગઈ, પૂજાની વિધિ પણ થઈ ગઈ અને વાર્તા પણ કહી દીધી. આરતી અને થાળ સરસ મજાનો આપણે બધી પૂજાપાઠ કરીને મમ્મી ઘરેથી આવ્યા છીએ ઘરે આપણે. તો આજનો વિડીયો તમને અમારો કેવો લાગ્યો છે ખાસ કમેન્ટ કરજો અને જય દશામાં લખવાનું ભૂલતા નહીં. અને કોણ કોણ રહેશે, જે રહેતા હોય પણ એ પણ કમેન્ટ ખાસ કરજો. તો તમે ખાસ કમેન્ટ કરજો કે તમે બધા કેવી રીતના રહ્યો છો અને જય દશામાં કમેન્ટમાં લખી નાખજો. તો આજનો આપણો વિડીયો આવો હતો. દશામાની વિધિ હતી, સરસ મજાની સ્થાપના કરી. તો બધાએ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
મળીશું આપણે હવે નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય મેલી મને, જય ચાવન મને, જય દેસામાં. મળીશું આપણે હવે નવા બ્લોગમાં.